તો આમોદ નગરપાલિકાના છેવાડાના વિસ્તારના નગરજનો આજના આધુનિક યુગમાં પણ વિકાસથી વંચિત છે અને અનેક ટેક્સો ભરવા પછી પણ લોકો હાલાકીથી પીડાઈ રહ્યા છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના વિસ્તારના નુરાની પાર્કમાં નાગરિકો પાણી, લાઇટ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ માટે વલખા મારવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ નુરાની પાર્કની મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે રાત્રે વિસ્તાર અંધારયુક્ત બની જાય છે। અવારનવાર અંધારામાં લોકો કાદવ અને ખોદકામમાં પડી જવાની ઘટના સામે આવી છે। ગત મહિનાઓથી આરસીસી રોડની મધ્યે તેમજ બાજુએ ગટર માટે ખોદકામ કરાયું હતું, પરંતુ વરસાદ પહેલા આખું ગામ પૂર્ણ થવાનું રહેલી પાલિકા દ્વારા આજ દિન સુધી કામગીરી કરવામાં આવી નથી। તો પરિણામે ખાડાઓ અને કાદવ ભરી જગ્યા જીવલાણ બની ગઈ છે। ત્યારે રોષે ભરાયેલા લોકોએ વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે। ઇન્ડિયાની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગરના આછોદ રોડ પર આવેલી નુરાની સોસાયટીમાં। નુરાની સોસાયટીના રહીશો અહીંના સ્થાનિક રસ્તાને લઈ, પાણીની સમસ્યા, લાઇટની સમસ્યાને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણે અહીંયા આવ્યા છે, બી ઇન્ડિયાની ટીમ અહીં આવી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક જોડાયા છે। શું સમસ્યા છે આપની? મારું નામ સહલભાઈ છે। અમે નુરાની પાર્કમાં બધીથી પ્રોબ્લેમ છે। જે રીતે કે પહેલાં તો અહીંયા જે ગટર લાઈન આવી છે એમાં જે રોડ વચ્ચે તોડવામાં આવ્યા, ત્યાર પછી એને જે બનાવવામાં આવ્યા છે તે પહેલાં તો પ્રોપર તરીકે બનાવવામાં આવ્યા નથી। એને અડધી જગ્યા છોડી આપવામાં આવ્યા છે, અડધી જગ્યા બનાવેલા છે। અને જે બનાવ્યા છે તેમાં એવું છે કે જે બનાવે છે એના ઉપર જો પાછી નવેસરથી કોઈ વાહન પ્રસાર થાય છે તો ફરીથી તૂટી જાય છે। એટલા નાજુક અને નબળા રોડ બનાવવામાં આવ્યા છે। બીજું કે જે સોસાયટીમાં આજુબાજુનો જે પાણીનો નિકાલ હોવો જોઈએ તે કઈ પણ રીતે પાણીનો નિકાલ છે નથી। અહીંયા જે રસ્તા છે તે નાના નાના છોકરાઓ માટે જવું એટલું મુશ્કેલ છે કે અમે પગદંડી બનાવીને ત્યાં પથ્થર મૂકીને એના ઉપરથી છોકરાઓ પસાર કરીને સોસાયટીના બહાર નીકળી રહ્યા છે। અને મેન રોડ સાથે ટચ થતો નથી। અહીંયાથી જે રોડ જાય છે તે આગળ જઈને ત્યાં કીચડ આવી જાય છે અને કીચડમાંથી અમારે પગ ખરડીને બહાર જવું પડે છે। બીજી રીતે કે અહીંયા જે સ્ટ્રીટ લાઇટો છે એમાં કેટલી વાર આ લોકોએ સ્થાનિક લોકો અહીંયા એ આપેલી છે, બધી અરજીઓ આપેલી છે। અરજીઓ આપવા છતાં પણ આપણે સ્ટ્રીટ લાઇટો અહીંયા પ્રોપર તરીકે લગાવવામાં આવેલી નથી। અને બીજી વસ્તુ એ છે કે આ જે ગંદકી થાય છે સાફ સફાઈ માટે, તો ખુદ નગરપાલિકાના સાધનો ઉપર અહીંયા કચરો લેવા આવી શકતા નથી, એટલું રોડની કન્ડિશન ખરાબ છે। આ બાબતે તમે નગરપાલિકામાં રજૂઆત કરી હોય? નગરપાલિકામાં પણ રજૂઆત કરેલી છે અને કેટલા સ્થાનિક લોકો જે અમે બધા અહીંયા છે ફોન પર પણ કેટલાક કહીએ છીએ અમે કે અમારી આ જે પ્રોબ્લેમ છે, અમે જે સમસ્યા છે એનો હલ લાવો, પણ કોઈ આ વાત સાંભળતું નથી અને કોઈ એનો ઉપાય પર નિરાકરણ પર લાવી શક્યા નથી હજુ સુધી। જેમ જણાવ્યું કે અહીંયા સ્થાનિક લોકોને રસ્તાની અને અન્ય હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીંના સમસ્યાનો સરકાર સુધી અવાજ પહોંચવા માટે બી ઇન્ડિયાની ટીમ આજે આમોદ નગરના નુરાની સોસાયટીમાં આવ્યા છે। નુરાની સોસાયટીમાં આપણી સાથે એક મહિલા પણ જોડાયા છે, એમને પૂછીશું કે શું સમસ્યા છે। અમારે હું નુરાની પાર્કમાંથી સેનાતબેન બોલું। અમારે સમસ્યા એ છે કે પાણીની જ સમસ્યા છે। અહીંયા પાણી આવતું નથી અને પાણી આવે છે પણ બહુ પ્રેશરમાં આવતું નથી અને પાણી ટાઈમ પર આવતું નથી, કોઈનો પાણીનો ટાઈમ નથી। અને બીજું કે અમારે જે ગટર લાઈન છે એ ગટર લાઈનનો મેન પ્રશ્ન છે। ગટર લાઈનમાં છોકરાઓ પડી જાય છે અંદર। ગટર લાઈન અડધી બનેલી છે, અડધી નથી બનાવેલી અને ગટર લાઈનનો કોઈ હાથ ધરતા નથી એ લોકો। અને ગંદકી એટલે એવી ગંદકી છે કે ચોફેરા અમારી સોસાયટીમાં બધી બાજુ પાણી છે, પાણીનો કોઈ નિકાલ નથી। અમારા બાળકોને સ્કૂલ મદરસે જવાની તકલીફ છે, કોઈ ગાડી લઈને અમે બહાર નીકળી શકતા નથી, બહારથી ગાડી લઈને અમે સોસાયટીમાં આવી શકતા નથી। અને બહાર જે રોડ છોડી દીધેલા છે એ રોડ પર અમારે કાદુ કિચડમાં જવું પડે છે। મેન રોડ પર અમે કાદુ કિચડમાં જઈ રહેલા છે હમણાં। અને પાણીની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટો અરજી આપીને થાકી ગયેલા છે, એમને ફોન કરીને પણ થાકી ગયેલા છે, એટલે સ્ટ્રીટ લાઇટો પણ એ લોકો અહીંયા નાખવા આવતા નથી। જેમ જણાવ્યું કે સ્થાનિકો દ્વારા વારંવાર આમોદ નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતને ક્યાંક ને ક્યાંક આમોદ નગરનું તંત્ર સાંભળતું ના હોય, જેને લઈને બી ઇન્ડિયાની ટીમ આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા આવી। અને આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ જે રસ્તા છે તૂટી ગયેલી હાલતમાં છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક એનું વહેલી તકે સમારકામ થાય। ચોમાસાની સિઝન હોય અને આ ચોમાસાની સિઝનમાં જો આ રસ્તાની આવી હાલાકીના કારણે લોકોને ગટરના પાણી કે રસ્તાના
ખાડા ખબોચિયામાં થઈને પસાર થવાનો વારો આવ્યો છે। ત્યારે આ બાબતનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીને આ સમગ્ર બાબતને બતાવવાનો પ્રયત્ન કરે છે। જ્યારે આ બાબતે બી ઇન્ડિયાની ટીમે આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ જપન શાહ, બી ઇન્ડિયા ન્યૂઝ।